એ રામ રામ મારા કાળજાના કટકાવ. જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. આ દ્રશ્ય તમે જુઓ પણ બ્રોડ સિંધો પર ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની યટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી. આ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા યન ગર્જતી જલનિધિ ગાન સરણી પણ ભારતી ભૌમની વંદુ તનયા વડી તન ધન્ય હો ધન્ય યમારી સૌરાષ્ટ્ર ધરણી. દોસ્તો, આપ સર્વેના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને અત્યારે હું જે જગ્યાએ દર્શન કરવા માટે આવ્યો છું એ બધી જગ્યાએ તમે પણ દર્શન કરશો ને તો તમે પણ એમ કહેશો કે ભાઈ ભાઈ જય હો જય હો, આ તો અમારું જોરાવર ઝાલાવાડ હો. હા. અરે આ તો અમારું જાજરમાન ઝાલાવાડ, આ તો હળવદના પાદરની રક્ત ટપકતી ખાંભીઓ. દોસ્તો, અત્યારે હું હળવદના પાદરની માલિપા છું. હા, બરાબર રેલવે સ્ટેશનની સામે આપણે ઊભા રહીએ હળવદની માલિપા એટલે આ બધી ખાંભીઓ જે છે એના આપણને દર્શન થાય. દોસ્તો, એમ કહેવાય કે શ્રી જન ક્ષત્રિય મોચી સમાજના એમ કહેવાય કે આ જગ્યાએ સતી માતાઓ છે, સુરાપુરા છે, એમ કહેવાય કે એમના સંતોના આ જગ્યાએ બહેણા છે અને આ આખી જગ્યા જે છે એ શ્રી કુંવારિકા સતી માતા ધામ એ નામથી ઓળખાય છે. તો આ જગ્યાએ જ્યારે પણ તમે આવશો ને ત્યારે એમ કહેવાય કે તમને તરબતર થતો અનેક ઇતિહાસ નજરે પડશે અને તમે પણ એમ કહેશો કે હા વાહ ભાઈ વાહ, જય હો. આ તો હળવદની આ તો જોરાવર ધરતી હો. ભાઈ શું ઇતિહાસ રહ્યો હશે આનો. તમે દોસ્તો જુઓ તો ખરા. આખી જગ્યામાં મારે તમને દર્શન કરાવવા છે. બધા જ પાળિયાઓ, બધી જ ખાંભીઓના પણ મારે તમને દર્શન કરાવવા છે. દોસ્તો, આ વૃક્ષ તમે જુઓ, આ પટાંગણની માલિપા, અહીંયા તમે આવશો એટલે એમ કહેવાય કે એક અલગ જ પ્રકારની શાંતિ છે. હા, તન અને મનને શાંતિ થાય અને આ સતી માતાઓના દર્શન કરશો, અહીંયા જે સુરવીરોના પાળિયાઓ છે એ જગ્યાએ દર્શન કરશો, પછી તો તમે પણ એમ કહેશો કે હા ખરેખર હળવદ તો હળવદ છે હો. દોસ્તો, ખરેખર એમ કહેવાય કે ગુજરાતમાં અનેક જગ્યાએ હું ફર્યો છું, પરંતુ એક વાત હું ખાતરીપૂર્વક કહી શકું કે જેટલા પાળિયાઓ મેં હળવદના પાદરની માલિપા જોયા એટલા પાળિયાઓ તો મેં બીજે ક્યાંય ના જોયા. આ અમારી હળવદની રક્ત રંજિત ભૂમિ હો ભાઈ. પણ કેમ કહેવાય ને કે મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ દે ઓર લાય, મર્દ કો મર્દ બચાવે, અરે ગहरे साकर काम मर्द को मर्द ही आवे, फिर मर्द उसी को जानिए जो सुख दुख साथी कर्म के, बैताल कहे सुन विक्रमा, यही लक्षण सब मर्द के. એવી મર્દાનું મર્દ વીરવર પુરુષોની ભૂમિ એટલે કે આ હળવદની ભૂમિ. એવા આ સતી સંત અને સુરાઓની ભૂમિ એટલે કે આ હળવદની ભૂમિ. એમાંય બરાબર રેલવે સ્ટેશનની એકદમ સામે આ જે જગ્યા આવેલી છે, હા, શ્રી જન ક્ષત્રિય મોચી સમાજના આ જગ્યાએ સતી સંત અને સુરાઓના બહેણા છે. આવો આપણે આખી જગ્યાના સારામાં સારી રીતે દર્શન કરીએ. દોસ્તો, વિડીયો ખૂબ જ લાંબો થવાનો છે તો અંત સુધી નિહાળતા રહેજો. આ જગ્યાએ તમે જોઈ શકો છો એક સરસ મજાનો ઓરડો અને ત્યાં ઉપર તકતી લગાડેલી છે. એ તકતીની ઉપર આપણને ઘણી બધી માહિતી મળી રહે. ત્યારબાદ આપણે એમ કહેવાય કે આખા મેદાનમાં જોઈશું ભાઈ જાણે આપણી સામે કોઈ ફોજ ઊભી હોય એવું આપણને લાગે હો. હા. આવો આપણે આ જગ્યાએ અંદર દર્શન કરવાને માટે જઈએ. તમે જુઓ તો ખરા, 3 સતી માતાઓ આપણને દર્શન કરવાને માટે, આપણે દર્શન કરીએ તો આપણને આશીર્વાદ આપવાને માટે અહીંયા અડીખમ ઊભા હોય. વાહ ભાઈ વાહ.
દોસ્તો એવો સરસ મજાનો શણગાર કરેલો છે અને અંદર આપણે આવીએ આ જગ્યાએ ગર્ભગૃહમાં એટલે આપણને એક અલગ જ પ્રકારની શાંતિ થાય. જય હો સતી માતા તમારી જય હો. દોસ્તો ખરેખર આ પાળિયા સંસ્કૃતિ અને એક એક પાળિયાની પાછળ જાણે એક એક વાત ધરબાયેલી હોય એવું આપણને લાગે. આ જગ્યાએ નીચે પણ એમ કહેવાય કે ઘણી બધી વિગત હોય જે અત્યારે જર્જરિત થઈ હોવાથી આપણે વાંચી ના શકીએ, પરંતુ ઘણી બધી માહિતી તમે અહીંયા આવો તો મળે. એવા સરસ મજાના સિંદૂર સાફા થયેલા આપણને નજરે પડે અને સતી માતાને સારામાં સારા શણગાર કરવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. દોસ્તો હું અહીંયા અત્યારે છું ત્યારે એક સરસ મજાની એક સુગંધ એમ કહેવાય કે આવી રહી છે. વાહ ભાઈ વાહ. અને ધૂપ દીપ અગરબત્તી વગેરે વગેરે માટે અહીંયા તમે જોઈ શકો છો દીવડાઓ છે અને એક નાનકડો ગોખ છે કે જ્યાં દીવડાઓ પ્રગટાવી શકાય. વાહ ભાઈ વાહ. જય હો જય હો. જય હો સતી માતા તમારી જય હો. આ બધી જગ્યાએ જે સિંદૂર સાફા કરવામાં આવ્યા છે ને દોસ્તો એ વિશેષપણે જુઓ. માતાજીને હાર પહેરાવવામાં આવ્યો છે, ચુંદડી ઓઢાડવામાં આવી છે, મોડીઓ કે વગેરે વગેરે બીજા પણ શણગાર છે. વાહ ભાઈ વાહ. આ જગ્યાએ અનેક સતી માતાઓના દર્શન કરી અને દોસ્તો હું તો ધન્ય થયો. તો તમને વિનંતી એટલી કરું કે હળવદના પાદરની માલિપા તમે જ્યારે પણ હોય ત્યારે આ જગ્યાએ દર્શન કરવાને માટે ચોક્કસ ને ચોક્કસ આવજો. આ હા હા, એ તો એક વખત હતો મારા વાલા, એ ધીંગાણાનો સમય હતો કે ધીંગાણાનો ઢોલ વાગે કે રીડીબાંગ ધીજાંગ રીડીબાંગ ધીજાંગ રીડીબાંગ ધીજાંગ કરતો ધીંગાણાનો ઢોલ વાગ્યો હોય અને સુરવીરો હાથમાં હથિયાર લઈ અને ધીંગાણે ઉતરતા, ધીંગાણે લડતા લડતા જ્યારે એમ કહેવાય કે એ વીરગતિ પામતા, ત્યારબાદ એવો જે જગ્યાએ વીરગતિ પામ્યા હોય એ જગ્યાએ એમના પાળિયાઓ ખોળાતા અથવા તો એમના ગામના પાદરની માલિપા એમના પાળિયાઓ ખોળાતા. પણ મારા વાલા જ્યારે એ ધીંગાણે કામ આવ્યા હોય ત્યારબાદ એમના જે ધર્મપત્નીઓ હોય, એમના અર્ધાંગિનીઓ જે હોય એ સુરવીરને એમ કહેવાય કે એનું શબ પોતાના ખોળામાં લઈ અને એ પોતે જે ચિતામાં બેહતા એમાં એમના ધણીનું શબ અને સાથે સાથે એ જીવતા એ સ્ત્રી મતલબ કે એ સતી માતા જે છે એ ઝાડ કરતા એ પણ એમ કહેવાય કે સળગી જતા, કહેતા કે સતી થતા. તમે વિચારો તો ખરા કેવી એમ કહેવાય કે ઐતિહાસિક ઘડીઓ રહી હશે. એ વિરાંગનાઓને તમારે એમ કહેવાય કે અહીંયા આવો ત્યારે દર્શન થશે. દોસ્તો હળવદનું પાદર કંઈક ઇતિહાસને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠું છે. દોસ્તો ધીંગાણાના વખતની માલિપા અનેક એમ કહેવાય કે અનેક વાર ચડતી અને પડતી એમ કહેવાય કે આપણને જોવા મળે, પરંતુ સુરવીરો જે છે એ મોત મીઠું કરતા પણ ક્યારેય પાછી પાની ન કરતા હો. આ હા હા, આ બધી જગ્યાએ તમે જોઈ લો દોસ્તો, એવા સરસ મજાના શણગાર સજવામાં આવ્યા છે. કહેતા કે સારામાં સારા આ જે પણ એમ કહેવાય કે આ જે સુરવીરો જેમના પણ પૂર્વજ રહ્યા હશે એમનો પરિવાર અહીંયા વારે તહેવારે આવે, હા માથું નમાવે, આ જગ્યાએ માન્યતા માને. અને દોસ્તો 18 વરણ એમ કહેવાય કે આ જગ્યાએ દર્શન કરવાને માટે આવે છે. અને જે કુંવારિકા સતી માતાનું જે સ્થાનક જે છે એ તો એમ કહેવાય કે ઇતિહાસમાં કંઈક અનોખી છાપ ઊભી કરે છે. તમે અહીંયા આવશો તો તમને ખબર પડશે. દોસ્તો વિશેષપણે દિવાળીના દિવસોમાં એવા એટલા બધા દીવડાઓ અહીંયા પ્રગટ કરવામાં આવે, એ નજારો તમે જુઓ તો બે ઘડી આપણને એ દ્રશ્ય યાદ આવે કે ભગવાન રામ જે છે એ અયોધ્યા પરત ફર્યા હશે ને જ્યારે અયોધ્યામાં દીવડાઓ ઝગમગ ઝગમગ થતા ને દ્રશ્ય કેવું હોય એવું જાણે દ્રશ્ય આપણને અહીંયા લાગે હો. વાહ ભાઈ વાહ. દોસ્તો એવી સરસ મજાની સાફ સફાઈ છે આ જગ્યાએ, એવી સરસ મજાની શાંતિ છે આ જગ્યાએ, કેમ કે આ જગ્યાએ સતી માતાઓના બહેણા છે, સુરવીરો અડીખમ ઊભા છે અને અહીંયા એમ કહેવાય કે સંત મહાપુરુષો પણ આપણને આશીર્વાદ આપી રહ્યા છે. આ બધી જગ્યાએ તમે જુઓ. વાહ ભાઈ વાહ. હજુ આપણે આગળ પણ આખા એમ કહેવાય કે આ સ્થાનકે દર્શન કરવાને માટે જવું છે. આપણે જોઈએ તો એમ લાગે કે જાણે આખી ફૌજ કેમ ઊભી હોય. વાહ ભાઈ વાહ. પણ કહેવાય ને એજી રક્ત ટપકતી સો જોલી સમરાંગણથી આવે જોન સમરાંગણથી આવે રે પણ કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા કોમળ સહેજ બિછાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. એક ઘાયલ
મરતા મરતા રે માતની આઝાદી ગાવે, પણ કોની માતા કોની વનિતા, જોને ભગીની ટોળે વળતી વળતી, ભગીની ટોળે વળતી રે, પણ શોણિત ભીના પતિશુદ્ધ વીરની, શોણિત ભીના પતિશુદ્ધ વીરની, રણછૈયા પર લડતી, મુખથી ખમા ખમા કરતી, ને માથે કર મીઠો ધરતી, એક ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. દોસ્તો, આ બધા દર્શન તમે કરી લો. આ હા હા હા, ઇતિહાસનું એક એક પાનું જાણે ઉજાગર થાય એવા આપણને આ જગ્યાએ દર્શન થઈ રહ્યા છે. દોસ્તો, આપ જોઈ શકો છો શ્રી જન ક્ષત્રિય મોચી સમાજની જે જગ્યા છે, બરાબર છે, એ જગ્યાએ આ અનેક સતી માતાઓના સ્થાનક, અનેક શૂરવીરોના સ્થાનક, અને આ છતરડી તમે જુઓ દોસ્તો, અતિ વિશાળ. ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે જશું, પણ એના પહેલા આ જગ્યાએ અડીખમ ઉભેલા આ પાળિયાઓ તમે જુઓ. એ વિરાંગનાઓ, એ શૂરવીરો, અમને રૂડા રૂડા આશીર્વાદ આપજો. આ હા હા હા. દોસ્તો, આ સતી સંત અને સુરાવો જાણે આપણને એમ કહેતા હોય કે વિયાવો વિયાવો વિયાવો, તમે અમને અમારી પાસે વિયાવો, કાન માંડો, અમારે તમને અમારા ભવ્ય ભૂતકાળ કહેવા છે. અરે ધીંગાણાનો વખત હતો ને તેથી અમે પાછી પાની નથી કરી. ઓ હા 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 હા, જીવની સટોસેટ અમે તલવારોના ઘા ઝીલ્યા છે તો તલવારોના ઘા કર્યા પણ છે. અમે માથા દીધા પણ અમે માથા લીધા પણ છે. ઓ આ હા હા હા, આ બધા સતી માતાના તમે દર્શન કરી લો દોસ્તો. જે તે સમયે ધીંગાણાના વખતમાં આ સુરવીરો ધીંગાણા જાતા અને એમના જે ધર્મપત્નીઓ એમની પાછળ સતી થતા. આ તમે જુઓ તો ખરા દોસ્તો, લગ્ન ના થયા હોય, ખાલી વેવિશાળ પણ થયા હોય, હા, અને ખબર પડે કે એમનો ભાવિ ભરથાર જે છે ધીંગાણા કામ આવ્યો છે, તો પણ એમ કહેવાય કે એ સ્ત્રી એમ કહેતી કે હું તો એની હારે મનથી વરી ચૂકી છું, મારા એની સાથે લગ્ન થવાના હતા, હવે તો મારો ચૂડી ચાંદલો જે એ છે, હા, મેં તો મનથી એને મારો ધણી માની લીધો છે. ભલે અમારા લગ્ન ના થયા, ખાલી વેવિશાળ થયું અથવા તો વેવિશાળ થવાનું હતું, પરંતુ એ જ મારો ધણી છે એમ કહી અને લગ્ન પણ ના થયા હોય તો પણ સતીઓ એમ કહેવાય કે સતી થતા. આ તમે જુઓ તો ખરા દોસ્તો, આ છતરડીની માલિપા આ સતી માતાનો પાળિયો કંઈક વિશેષ આપણને લાગે. એવા સરસ મજાના શણગાર એમ કહેવાય કે માતાએ સજેલા છે, એવો સરસ મજાના સિંદૂર સાફા થયેલા છે, અને જે છતરડી આ જે છે એ ખૂબ જ જૂની લાગે આપણને. અને એ જે દિવાલ જે છે ને ભાઈ, એ દિવાલ ઉપર ઘણી બધી વિગત લખેલી છે. તેમજ આ સતી માતાના પાળિયામાં આ જગ્યાએ તમે જોઈ શકો છો નીચે પણ ઘણી બધી વિગત લખેલી છે. બાજુમાં એક નાનકડો ગોખ છે કે જેમાં એમ કહેવાય કે ધૂપ દીપ અગરબત્તી વગેરે વગેરે કરી શકાય, અને ખાસ કરી અને દીવડો મૂકી શકાય. પરંતુ દૂરથી આપણે જોઈએ તો આપણને જાણે સાક્ષાત બધું લાગે હો. અને આ દિવાલ ઉપર તમે જુઓ દોસ્તો, ઘણું બધું લખાણ છે, પરંતુ સમય જતાં જર્જરિત થયું હોય, કેમ કે કંઈક શિયાળા, કંઈક ઉનાળા અને કંઈક ચોમાસા ગળથોલિયા મારીને વયા ગયા હોય, પરંતુ ભવ્ય ભૂતકાળને ભાખતી આ છતરડીઓ, આ સતી માતાઓ આજે પણ આપણને કંઈક કંઈક કહી રહી છે. બસ વાટ જો જોવાય છે તો આપણી કે આપણે આ જગ્યાએ જઈએ તો આપણને કંઈક નવું વિશેષ જાણવા મળે. આખા પટાંગણના મારે તમને દર્શન કરાવવા છે દોસ્તો. આવો આપણે હવે નીચે પણ અનેક પાળિયાઓ છે, ત્યાં દર્શન કરવાને માટે જઈએ. દોસ્તો, પાળિયાઓની પાછળ કોઈને કોઈ રીતે લખાણ છે, જે આપ જોઈ શકો છો. એ લખાણ કદાચ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હોય કે જેથી એની વિગત એમની પાસે હોય, એની અનુક્રમણિકા મુજબ એ હોય, તો એની પણ આપણે નોંધ લેવી. અને ખાસ કરી તમે જ્યારે અહીંયા આવશો ને ભાઈ, ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ છે. અને વિશેષપણે આ જગ્યાએ દોસ્તો એમ કહેવાય કે પક્ષીઓનો કોલાહલ, બરાબર છે, આ બને આમ બધા વૃક્ષો, અહીંયા તમે આવશો તો એમ કહેવાય કે સરસ મજાના ઠંડાગાર પાણીની વ્યવસ્થા છે, બેસવાની વ્યવસ્થા છે. આ જગ્યાએ આપ જોઈ શકો છો સતી માતા આપણને દર્શન દઈ રહ્યા છે. ત્યારબાદ સામે એક પતરાનો જે શેડ ઊભો કરવામાં આવ્યો છે, ત્યાં હું અત્યારે આપણને દર્શન કરાવું. આપ જોઈ શકો છો આ જગ્યાએ પણ એક સતી માતા બિરાજમાન છે, અને બીજો પણ એક પાળિયો છે, ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે જશું ભાઈ. વાહ ભાઈ વાહ.
આ જગ્યાએ આપ દર્શન કરી શકો છો દોસ્તો. નીચે લખાણ હોય પરંતુ ઘણો બધો સમય થતાં હવે બધું જર્જરિત થયું હોય જેથી એ વાંચવામાં મુશ્કેલી પડે, પરંતુ તમે અહીંયા આવો તો એક વસ્તુની તમને વિગત મળે. એના માટે તમારે અહીંયા જે વ્યવસ્થાપન કરી રહ્યા છે બરાબર, જે ટ્રસ્ટીઓ છે વગેરે વગેરે, અથવા જે સભ્યો જે છે જે અહીંયા સેવા કરતા હોય, અથવા જે સેવક સમુદાય હોય, આ જેમના પણ પૂર્વજો રહ્યા હોય એમની, ટૂંકમાં આ જગ્યાએ તમે આવો તો આપણને ઘણું બધું જાણવા મળે. ભાઈ ઇતિહાસ પ્રેમી માણસો ખાસ હળવદના પાદરમાં તમે આવો, કંઈક વસ્તુ જાણવા મળે. દોસ્તો આપણે દર્શનમાં આગળ વધીએ તો આ જે મેં તમને દેખાડ્યું કે ભાઈ પતરાનો શેડ, તો એની એમાં નીચે બીજો પણ એક પાળીઓ છે, ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ ભાઈ. આ તો હળવદનું પાદર, આ સતી સંત અને સુરાઓનું પાદર. આ હળવદની ધરતીમાં એટલા તે યુદ્ધો ખેલાણા છે ભાઈ કે હળવદની ધરતીને રક્ત રંજિત ધરતી કહેવાય છે. ત્યારે દોસ્તો આ મેદાનની માલિપા આ જગ્યાએ પણ તમે જુઓ, સતી માતા આપણને દર્શન આપે છે. ત્યારબાદ શાંતિ સ્તંભ, આ એક વિશેષપણે આ જગ્યાએ જે વસ્તુ ઊભી કરવામાં આવી છે એનો પણ એક નજારો કંઈક અલગ છે. તમે જુઓ આ જગ્યાએ સતી માતાના દર્શન કરીએ, ત્યારબાદ આપણે શાંતિ સ્તંભના દર્શન કરવાને માટે જવું છે. હા, ત્યાં ભગવાન ભોળાનાથ બિરાજમાન છે, આપ જોઈ શકો છો. જય હો ભગવાન ભોળાનાથ, તમારી જય હો. વાહ વાહ. ને ગણપતિ બાપા, ને ભોળાનાથ, વાહ ભાઈ વાહ. દોસ્તો આ જગ્યાએ આપ જોઈ શકો છો અને પાછળ એક તકતી પણ લગાડવામાં આવી છે, ત્યાં તમે વિગત વાંચી શકો. ત્યારબાદ પરમ પૂજ્ય જાગા સ્વામી એવું લખ્યું છે. ત્યારબાદ આ શાંતિ સ્તંભ, વાહ ભાઈ વાહ. આ જગ્યાએ તમે જોઈ શકો છો દોસ્તો, આ તકતી લગાડવામાં આવી છે, શાંતિ સ્તંભ પૂજ્ય લાલા બાપા, બરાબર. એ આખી તકતી તમે વાંચી શકો. ત્યારબાદ અહીંયા મેં તમને કીધું તેમ કે ભાઈ સતી સંત અને સુરાઓની આ જગ્યા, વાહ ભાઈ વાહ. પરમ પૂજ્ય જાગા સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા, મૂર્તિ પ્રતિમા આ જગ્યાએ લગાડવામાં આવી છે, આપ જોઈ શકો છો, દર્શન કરી શકો છો દોસ્તો. વાહ ભાઈ વાહ. તેમજ સામે પણ એક તકતી છે, એ તકતીમાં પણ તમે થોડી ઘણી વિગત વાંચી શકો ભાઈ. વાહ ભાઈ વાહ. ચો તરફ સિંહ ગર્જના કરનાર 15મી થી લઈને 18મી સદીના મોચી જણસાલી જ્ઞાતિના સુરા સતી સંત, બરાબર. એટલે ટૂંકમાં એ આ જગ્યાને લગતી વિગત છે દોસ્તો. ત્યારબાદ આપણે આ જગ્યાએ પણ એક સતી માતા બિરાજમાન છે, આપ જોઈ શકો છો દોસ્તો. આખા મેદાનમાં, આખા પટાંગણમાં અનેક સતી માતાઓના સ્થાનક છે, અનેક સુરવીરોના સ્થાનક છે. બધી જગ્યાએ આપણે દર્શન કરવાને માટે જઈશું દોસ્તો. વિડીયોને અંત સુધી તમારે નિહાળવાનો છે. વાહ ભાઈ વાહ. પણ કાં તો મરજો અને કાં તો મારજો, અને પીયું તમે પીઠ મથે જો લગાર, નહીં તો મારી સૈયરું મને મેળાજો ને બોલશે. અરે રે આ તો કાયર નરની નાર, નહીં તો મારી સૈયરું મેળા મને બોલશે. અરે રે આ તો જો ને કાયર નરની નાર. દોસ્તો જ્યારે સુરવીરો ધીંગાણે ઉતરતા ગાયું ગવત્રીને બચાવવા માટે થઈ, અરે બહેનો દીકરીઓની ઇજ્જતને બચાવવા માટે થઈ, અને એમ કહેવાય કે ધરતીના છેડાને બચાવવા માટે થઈ અને સુરવીરો ધીંગાણે ઉતરતા, ત્યારે એમના ધર્મપત્ની એમને એમ કહેતા કે પિયું, તમે છે ને ધીંગાણે કદાચ મરવાનું થાય તો પાછી પાની ન કરતા, પણ તમે પીઠ દઈ અને પાછા ન આવતા હો, ધીંગાણાથી ભાગી ન જતા. કેમ કે તમે જો ભાગીને આવશો ને તો મારી સૈયર મને મેણા બોલશે કે તું તો કાયર નરની નાર છો. એવા એમ કહેવાય કે શબ્દો કહી અને જે પત્ની પોતાના ધણીને ધીંગાણે મોકલતી હોય, એ ધણી પછી એમ કહેવાય કે ધીંગાણા જાતો અને ધીંગાણે તલવારોની તાળીઓ પડતી હોય, બંદૂકોની ધડબડાટી બોલતી હોય, પણ ક્યારે પાછી પાની ન કરતો ભાઈ. કે ધીંગાણું જામે કે ગળહળે તોપ ત્યાં ગગન ગોળા જરે ધણે ડુંગરા યાબ ધરતી, એ ધોમ જ્વાળા તકી યાગ દ્રપાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી. આ તો થડકિયા શેષને દિગ ફાળે થિયા થંભિયા આગ દિને જ થાકી, અહીં દાગતા ગગડતા ગગદમ ગાણના ફટકમાં ફાકડા કરે ફાકી.
એના ભડાકા સુણંતા કેસરી ભાગતા અને જડાધર તોપથી સિદ્ધ જાગે યુ હળડે તોપ જા મેદની હલબલાન ભલભલા બીકથી આજે ભૂપ ભાગે એવા ધીંગાણાની માલિપા કદાચ જાતો ને તો એ કદાચ એમ કહેવા આય કે મોતને મીઠું કરતો પણ કોઈ દી પાછી પાની ન કરતો. એવા એમ કહેવા આય કે ધીંગાણાની માલિપા ખપી ગયેલા અનેક સુરવીરોના આ જગ્યાએ બહેણા છે અને એ સુરવીરોની પાછળ સતી થયા હોય એવા અનેક સતી માતાઓના પણ આ જગ્યાએ સ્થાનક છે દોસ્તો. હા, શ્રી જન ક્ષત્રિય મોચી સમાજ એમના અનેક સતી માતાઓ, એમના અનેક સુરવીરો, એમના અનેક સાધુ સંત મહાપુરુષોના આ જગ્યાએ બહેણા છે દોસ્તો. હળવદમાં એમ કહેવાય તમે કોઈને પણ પૂછો એટલે આંગળીના ટેરવે આ જગ્યાનું સરનામું આપી દે અથવા તો રેલવે સ્ટેશન આવી અને તમે ઊભા રહ્યો એટલે 1 મિનિટનો રસ્તો થાય. તમને નજરની સામે આ બધી ખાંભીઓ, આ બધા પાળિયાઓ તરવતર થાય કે આ હા 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 જાણે કોઈ મોટી ફોજ આપણી સામે ઊભી હોય એવું આપણને લાગે. દોસ્તો આગળ વિડીયોમાં આપણે અનેક સતી માતાઓને આપણે જોયા, હારબદ્ધ સતી માતાઓના બહેણા હતા એ આપણે જોયા, ઊભા હતા ભાઈ. આ હા. ત્યારબાદ આપણે અત્યારે આ સમાધિઓના દર્શન કરીએ. તમે જોઈ શકો છો નાનકડા પણ વ્યવસ્થિત ડેરાઓ છે અને આખા પટાંગણમાં તમે જોઈ શકો છો ઠેર ઠેર આપણને માત્ર ને માત્ર સતી સંત અને સુરવીરોના જ દર્શન થઈ રહ્યા છે. ખરેખર આ જગ્યાએ દર્શન કરવાને માટે આવવું એ તો આપણા જીવતરનો લહાવો છે. વાહ ભાઈ વાહ. આ સમાધિએ આપણે દર્શન કરીએ દોસ્તો. હાર પહેરાવેલો છે, આપ જોઈ શકો છો. આખું આરસ પહાણાનું આ દેરું છે. ત્યારબાદ આ જગ્યાએ પણ આપણે દર્શન કરીએ. આ ખૂબ જૂનું મંદિર લાગે છે, જૂનું આ દેરું લાગે છે. કરશનભા એવું લખ્યું છે. કરશનભાની આ સમાધિ છે દોસ્તો. આવો આપણે દર્શન કરીએ. તમે જોઈ શકો છો કે ભાઈ ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે અને ઉપર જે તકતી છે એમાં ઘણી બધી વિગત પણ લખેલી છે. તો ખરેખર આ બધી જગ્યાએ આપણે દર્શન કરીએ, માથું નમાવીએ. વાહ ભાઈ વાહ, વાહ 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 વાહ. કરશનભાના ચરણોમાં કોટી કોટી વંદન. ત્યારબાદ આપણે દોસ્તો અહીંયા પણ એક નાનકડું દેરું આપણે આ જગ્યાએ પણ દર્શન કરી લઈએ. આપ જોઈ શકો છો અહીંયા પણ ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. આ સમાધિઓના પણ આપણે દર્શન કરીએ ભાઈ. ત્યારબાદ દોસ્તો મારે આગળ તમને આ બધી સમાધિઓના દર્શન કરાવી અને કુંવારિકા સતી માતા જે છે ત્યાં પણ તમને દર્શન કરાવવાને માટે લઈ જવા છે. આ જગ્યાએ પણ આપણે દર્શન કરી લઈએ. વાહ ભાઈ વાહ. જય હો જય હો જય હો. સાધુ સંત મહાપુરુષોની જય હો. તો વહાલા દર્શક મિત્રો, આપણે અનેક એમ કહેવાય કે પાળિયાઓ જોયા, સતી સંત અને સુરાઓના ટૂંકમાં આપણે દર્શન કર્યા. ત્યારબાદ હવે હું તમને દર્શન કરાવવાના માટે લઈ જઈ રહ્યો છું શ્રી કુંવારિકા સતીમાં શ્રી નર્મદા દેવીજીના. દોસ્તો આ જગ્યાએ તમે જોઈ શકો છો આ અનેક પાળિયાઓ. હા, એ બધા પાળિયાઓના આપણે વિશેષપણે વ્યવસ્થિતપણે દર્શન કરવાના છે, પરંતુ અત્યારે આપણે દર્શન કરવાને માટે જઈ રહ્યા છીએ શ્રી કુંવારિકા સતીમાં. દોસ્તો આ જગ્યાનો એમ કહેવાય કે ઇતિહાસ એવો છે આ કુંવારિકા સતી માતાનો કે હળવદની ભૂમિ ઉપર રાજાશાહી વખતમાં અનેક યુદ્ધો ખેલાયા હતા અને આ શૌર્ય ભૂમિ ઉપર અનેક સતીસુરાના પાળિયાઓ આવેલા છે. પરંતુ સારાએ દેશમાં સૌપ્રથમ વખત સતી થનારા મોચી જ્ઞાતિના એક કુંવારિકાનો પાળિયો આજે પણ આસ્થાનું પ્રતીક બની ગયો છે અને કુંવારિકા સતીમાં તરીકેની આગવી ઓળખ ધરાવે છે. હળવદની વીર ભૂમિ ઉપર અનેક યુદ્ધો ખેલાયા હતા, જેમાં ખપી ગયેલ સુરવીરના પાળિયા થોકબંધ જોવા મળે છે. વિવિધ જ્ઞાતિઓના પાળિયાઓમાં સૌપ્રથમ બનેલી મોચી જ્ઞાતિની કુંવારિકાનો પાળિયો આજે સાવ અલગ તરી આવે છે. હળવદના રેલવે સ્ટેશનની સામે આ કુંવારિકાનો પાળિયો આજે પણ પોતાની આગવી ઓળખ સાથે અડીખમ ઊભો છે. આ અંગે વિસ્તૃત મળતી માહિતી મુજબ કુંવારી સતી જે જન ક્ષત્રિય કુળની હતી,
જેનું નામ નર્મદા ખેતસિંહ મકવાણા હતું. જે તે સમયે ખેતસિંહ મકવાણાએ યુદ્ધમાં દુશ્મનોની સેનામાં કાળો કેર વર્તાવી દુશ્મનોનો ખાત્મો બોલાવ્યો હતો. પિતા ખેતસિંહ મકવાણાએ જામનગર ખાતે નર્મદાનું વેવિશાળ ભીમજી સાથે નક્કી કર્યું હતું. જામનગર ખાતે તે સમયે ખેલાયેલા યુદ્ધમાં ભીમજીએ કેટલાક યોદ્ધાઓને ઠાર કર્યા હતા. બરાબર આ સમયે ભીમજીની ઘોડીનો પગ લપસતા ઘોડી સાથે જમીન પર પટકાતા શત્રુઓએ ભીમજીનો પ્રાણ હરી લીધો હતો. આ વાતની જાણ હળવદ ખાતે નર્મદાને થતા 16 વર્ષની નર્મદાએ સતી થવાની જીદ કરી હતી. ભાવિ ભરથારનું શબ પાઘડી તથા જૂતાને હળવદ ખાતે લવાયા હતા અને ભાવિ ભરથારના શબ સાથે ચિતા પર બેઠા બેઠા સંકલ્પ કરતા તેણીનો જમણા પગના અંગૂઠામાંથી આપોઆપ અગ્નિ પ્રગટ થયો હતો અને કુંવારા સતી બની ગયા હતા. આ જગ્યા અને સ્થળ આજે પણ હળવદમાં મોજૂદ છે અને અનેક શ્રદ્ધાળુઓ બાધા અને માનતા સાથે ઉમટી પડે છે. દોસ્તો, તમે વિચારો તો ખરા, માત્ર ને માત્ર વેવિશાળ થયું હતું અને ખબર પડી કે એમના ધણી ધીંગાણે કામ આવ્યા છે. ત્યારબાદ લગ્ન ન થયા હોવા છતાંય એમ કહેવાય કે એમની સાથે તેઓ સતી થાય છે અને આખું આ પટાંગણ જે છે એ જેમના નામથી ઓળખાય છે એવા આ કુંવારિકા સતી માતા, એમના આપણે દર્શન કરી રહ્યા છીએ. દોસ્તો, દૂર દૂરથી લોકો અહીં આવે છે, દર્શન કરવાને માટે આવે છે. આ ભાવ શ્રદ્ધા લઈને આવે છે. અનેક લોકો પોતાની માન્યતા પૂરી થયાના દાખલા લઈ અને આ જગ્યાએ દર્શન કરવાને માટે આવે છે. દોસ્તો, આ તો હળવદની ધરતીનું પાદર છે. હા, પાણે પાણે જ્યાં ઇતિહાસ ધરબાઈને પડ્યો છે એવી રક્ત ટપકતી એમ કહેવાય કે આ હળવદની ભૂમિ છે. આ હળવદની ભૂમિની રક્ત ટપકતી ખાંભીઓ છે મારા વાલા. હા, શ્રી જન ક્ષત્રિય મોચી સમાજના સતી સંત અને સુરાઓના હું તમને દર્શન કરાવી રહ્યો છું હળવદના પાદરની માલિપા. ત્યારે દોસ્તો, વિડીયો ખૂબ જ લાંબો થવાનો છે, પરંતુ તમે અંત સુધી નિહાળજો. ખરેખર એવો તો ઇતિહાસ અહીંયા ધરબાઈને પીડ્યો છે. આ બધા પાળિયાઓ તમે જુઓ, સતી માતાઓ આજે પણ દર્શન આપે છે. એક સતી માતાના એમ કહેવાય કે આપણે જોવા જઈએ તો કંઈક ને કંઈક વાતો આપણને જાણવા મળે. આ પોતાના ભવ્ય ભૂતકાળને ભાખતી આ બધી ખાંભીઓ આજે પણ ઊભી છે. આમ તમે જુઓ તો ખરા, આ ખાંભીઓ નથી એમ નામ ખોડાતી. વાહ ભાઈ વાહ. દોસ્તો, કદાચ હું હળવદની ધરતીમાં આવું અને હું કોઈ જાતે પાણો ઊભો કરું કદાચ, તો એ પાણો કદાચ કાલ સવારે પણ નહીં હોય, કેમ કે એમાં કંઈ છે નહીં. પરંતુ આ પાળિયાઓ જે છે ને એ સદીઓથી ઊભા છે, કેમ કે એનું સત્ય આપણે જાણીએ છીએ. હા, અહીંયા એનું તત્વ પડ્યું છે. આ પાળિયાઓ એ કોઈ પથ્થર નથી, પરંતુ આ પાળિયાઓ જે છે ને જાણે જીવંત કોઈ પ્રતિમાઓ છે. આપણને કહે છે કે વિયાવો અમારા ખોળલે તમે વિયાવો, અમારે તમને અમારો ભવ્ય ભૂતકાળ ભાખવો છે. આ તમે જુઓ તો ખરા દોસ્તો, આ છતરડીઓ તમે જુઓ, અતિ પ્રાચીન આ છતરડીઓ, એમાં ઉપસ્થિત આ બધા સતી સંત અને સુરાઓના સ્થાનકો. એક પાળિયામાં નીચે લખાણ છે દોસ્તો, સૂર્ય અને ચંદ્રની પ્રતિમાઓ છે. સતી માતાનો પાળિયો જે છે ત્યાં હાથના પંજાનું નિશાન છે, નીચે ઘણું બધું લખાણ છે, આપ જોઈ શકો છો. પણ ઓલું કહેવાય ને કે તાર તમે વીણાના કે તંબુરના તોડી શકો. સાંભળજો દોસ્તો, તાર તમે વીણાના કે તંબુરના તોડી શકો, પણ ઓલા મયુરના ટહુકાને તમે એમ ન તોડી શકો. અરે આભમાંથી ખરે, હા આભમાંથી ખરે એને તમે છીપમાં ઝીલી શકો, પણ ઓલું આંખમાંથી ખરે એને તમે એમ ન ઝીલી શકો. અરે ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો. ભલા માણસ, તમે ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ ઓલા કેહરી સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. અને સાહેબ, કેવું પડે કે શિખરો કંઈક સર કરો, તમે શિખરો કંઈક સર કરો ત્યાં તમે કીર્તિ સ્તંભ ખોડી શકો. શિખરો કંઈક સર કરો ત્યાં તમે તમારા વૈભવરૂપી તમારા કીર્તિસ્તંભ ઊભા કરી શકો, કીર્તિસ્તંભ ખોડી શકો, પણ ગામ ને પાદર એક પાળીઓ તમે એમ ન ખોડી શકો. ભલા માણસ, એના માટે તો મરવું પડે અને મરવું જ પડે. ત્યારે પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપી અને હર હંમેશ માટે હોડ તાણી અને સૂઈ ગયેલા એવા સતી સંત અને સુરાઓના આ જગ્યાએ બહેણા છે. ભારતની ભૂમિનો ભવ્ય ભૂતકાળ એમ નામ અમર નથી.
ભારતની આ પાળિયા સંસ્કૃતિ જે છે ને એને કંઈક ઘટનાઓને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને રાખી છે. આજે પણ આ જગ્યાએ તમે આવો તો આપણા રોમે રોમ ખડા થાય અને તમે પણ બોલી ઉઠો કે હાય હાય હાય, કેવો આપણો ભવ્ય ભૂતકાળ છે. બસ આને આપણે સાચવી રાખવાની છે મારા વાલા, આ જે આપણી અસ્મિતા જે છે એને. હા, તમે આ જગ્યાએ જ્યારે પણ દર્શન કરવા માટે આવો ને દોસ્તો, ત્યારે આ જગ્યાએ આપણાથી કોઈ નુકસાન ન થાય એની ખાસ તકેદારી રાખવાની છે. અને હું તો વિનંતી એટલી કરું કે વિદ્યાર્થી કાળ દરમિયાન, મતલબ કે તમે વિદ્યાર્થી અવસ્થામાં હોય ત્યારે આ જગ્યાએ વિશેષપણે મુલાકાત કરજો. અરે હળવદ તમે આવો ત્યારે દર્શન જરૂર કરજો, પણ તમે બીજા કોઈ પણ ગામથી હોય ત્યારે તમે જ્યાં રહેતા હોય ત્યાં આસપાસ આવા અતિ પ્રાચીન આપણા સ્થાનકો હોય કે જેની સાથે કોઈને કોઈ વાત જોડાયેલી હોય, કંઈક આવા એમ કહેવાય કે સ્થાનકો હોય કે જેની સાથે કંઈક આપણી અસ્મિતા જોડાયેલી હોય, એવી બધી જગ્યાની મુલાકાત કરવી. કોઈને કોઈ વડીલો હોય એમની પાસે કોઈને કોઈ વાત જાણવી. અને દોસ્તો આવા પાળિયાઓ તમને ગામડે ગામડે આવતા જતા, હા તમે ચાલીને જતા હોય, વાહનમાં જતા હોય, તમે બસમાં, ફોર વ્હીલમાં, કોઈ પણમાં તમે જતા હોય, ટૂંકમાં આવા કોઈ પણ પાળિયાઓ તમને દેખાય ત્યારે કદાચ હું તમને એમ કહું કે તમે એ ઇતિહાસ જાણો છો કે નથી જાણતા એ 2 નંબરની વાત છે, પરંતુ તમે માથું જરૂર ને જરૂર નમાવજો. તમારી પાસે સમય હોય તો એ જગ્યાએ તમારે 2 ઘડી ઊભા રહેવું. ત્યાં કોઈ સ્થાનિક તમને મળે, બરાબર છે, ત્યાં કોઈ વડીલો તમને મળે, એમની સાથે વાત કરવી અને આવી કોઈ પણ જગ્યા જે હોય એની સાથે જોડાયેલી વાતો સાંભળવી. હા, અને તમે જે સાંભળો છો એ બીજાને પણ સંભળાવી, કેમ કે આ આપણી ભારતીય સંસ્કૃતિનો એક આધાર છે કે આવી કોઈને કોઈ જગ્યાએ આપણો અનેક ભવ્ય ભૂતકાળ જે છે એ ધરબાઈને પીડ્યો છે. ત્યારે દોસ્તો આ છતરડીઓ છે, આજુબાજુ ઘણા બધા પાળિયાઓ, અને આ જગ્યાએ આપ જોઈ શકો છો આરસ પહાણમાં મસ્ત મજાની આરસની આ જગ્યાએ તકતીઓ લગાવવામાં આવી છે અને એ તકતીઓમાં અનેક માહિતી પણ આપવામાં આવી છે. અને ખાસ આનંદ એ છે કે આખું પટાંગણ જે છે ને એ સરસ મજાનું ચોખ્ખું ને ચણક છે. હા, આ જગ્યાએ એક આધ્યાત્મનો ઓપ છે, આ જગ્યાએ એક શુરવીરતાની એમ કહેવાય કે જ્યોત છે. આ જગ્યાએ સતી માતાના સારામાં સારા આપણને દર્શન થઈ રહ્યા છે. ટૂંકમાં આ જગ્યા જે છે ને એ અલગ જ છે. અહીંયા તમે આવો તો તન અને મનને શાંતિ થાય ભાઈ. એક અલગ જ ઉર્જાનો જાણે આપણા શરીરમાં સંચાર થતો હોય ને એવું આપણને લાગે. આવો દર્શક મિત્રો, આપણે આગળ વધીએ અને હજુ પણ આપણે દર્શન કરવા છે. વાહ ભાઈ વાહ, જય હો હળવદની ધરતી, તારી જય જય હો. વાહ ભાઈ વાહ, આ શુરવીરોની ધરતી છે, આ સતી સંત અને દાતારોની ધરતી છે. આપ જોઈ શકો છો દોસ્તો, આ જગ્યાએ એક સાથે 3 સતી માતાઓ એમ કહેવાય કે ઊભા છે, આપણને દર્શન આપી રહ્યા છે. વાહ ભાઈ વાહ, જય હો જય હો. દોસ્તો નીચે લખાણ છે, આપ જોઈ શકો છો, પણ ઘણું બધું લખાણ જર્જરિત થયું હોય એટલે આપણે અત્યારે વાંચી ના શકીએ. પણ એક સતી માતાનો એક ઇતિહાસ તમે અહીંયા આવો તો તમને જાણવા મળે ભાઈ. હા, સામે સરસ મજાનું રેલવે સ્ટેશન આપણને દેખાઈ જાય. હા, અથવા રેલવે સ્ટેશનની સામે આપણે ઊભા હોઈએ, રેલવે સ્ટેશનમાં ઊભા હોઈએ તો સામે આપણને આ જગ્યા દેખાઈ જાય. હળવદની માલિપા આવીને તમે કોઈને પણ કહો કે ભાઈ કુંવારિકા સતી માતાનું જે સ્થાનક છે ત્યાં જવું છે, એટલે કોઈ પણ વ્યક્તિ તમને આંગળીના ટેરવે આ જગ્યા ચીંધી દે. ત્યારબાદ આ જગ્યાએ પણ 2 સતી માતાઓ અડીખમ ઊભા છે, આપ દર્શન કરી શકો છો દોસ્તો. પાસે એક સરસ મજાનો ગોખ છે દીવડાઓ પ્રગટાવવા માટે, અને માતાજીને સારામાં સારી રીતે સિંદૂર સાફાઓ કરવામાં આવ્યા છે. અને દોસ્તો વિશેષપણે વાત હું એમ કહું કે ઘણી બધી જગ્યાએ આ નવપરિણીત જોડલું હોય, બરાબર છે, નવપરિણીત યુગલ હોય, દંપતી હોય, એ પોતાના સતી સંત અને સુરાઓનું કોઈ આવું સ્થાનક હોય એ જગ્યાએ છેડાછેડી છોડવા માટે પણ જતું હોય છે. એમના જીવનમાં કોઈ પણ નવી કંઈક શરૂઆત કરવાની હોય, નવું કામ કરવાનું હોય ત્યારે પણ આવી જ કોઈ પણ જગ્યાએ દર્શન કરવાને માટે આવતા હોય છે, આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. અને આપ જોઈ શકો છો અહીંયા તમને વિશેષપણે દેખાય છે કે ભાઈ પાળિયાની પાછળ કોઈ લખાણ છે, તો એ લખાણ જે છે એ મારા ખ્યાલથી પુરાતત્વ વિભાગ દ્વારા કદાચ કરવામાં આવ્યું હોય અથવા કોઈ બીજા કોઈ દ્વારા કરવામાં આવ્યું હોય તો તમે મને જણાવજો દોસ્તો. કેમ કે એક અનુક્રમણિકા અથવા બીજી ત્રીજી કોઈ વિગત કે ભાઈ જેના લીધે આપણને ખબર પડે. અને આ જગ્યાએ આ નાનકડો દરવાજો ખોલી અને હું બહાર જાઉં છું, ત્યાં પણ એમ કહેવાય કે સતી માતાઓ છે, ત્યાં પણ હું તમને દર્શન કરાવું છું દોસ્તો. આપ જોઈ શકો છો આ જગ્યાએ પણ ધ્વજા ફડાકા મારી રહી છે અને 2 સતી માતા આ જગ્યાએથી પણ આપણને દર્શન આપી રહ્યા છે. સામે પણ એક નાનકડું દેરું આપણને દેખાય છે, પરંતુ આ જગ્યાએ આપ દર્શન કરો દોસ્તો.
વાહ 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 વાહ, જય હો જય હો. તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. હજુ પણ આપણે જે દેરાઓ છે બરાબર, એ પણ આપણે એની પાછળ જે પાળિયાઓ છે એ પણ આપણે જોવાના છે, અતિ વિશાળ પાળિયાઓ. અને દોસ્તો એક વિશેષતમ લાગતો એક પાળિયો એ પણ હું તમને દેખાડવાનો છું. તો વિડીયોને તમે નિહાળતા રહ્યો, ખરેખર ખૂબ જ આનંદ આવશે. ઘણું બધું એમ કહેવાય કે દર્શન થશે સારામાં સારી રીતે. આ જગ્યાએ તમે જો આ અતિ વિશાળ પાળિયાઓ અને નાના નાના ઓટાઓ કરવામાં આવ્યા છે કે જેના લીધે એની જાળવણી થાય. આ જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. મેં તમને કીધું ને જે મુખ્ય દેરું છે બરાબર છે, એની પાછળ પણ પાળિયાઓ છે, એ ત્યાં પણ હું તમને લઈ જઈશ દોસ્તો. વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે. આ જગ્યાએ તમે જુઓ આ વિશાળ પાળિયો, પરંતુ હવે નીચે કોઈ લખાણ રહ્યું નથી, જર્જરિત થયું છે ભાઈ સાવ એકદમ. હવે આપણે વાંચી ના શકીએ, પરંતુ સિંદૂર સાફા થયા છે અને પાળિયાની જાળવણી પણ ખૂબ સારી એવી થઈ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ જગ્યાએ પણ આ પાળિયો, વાહ ભાઈ વાહ, જય હો સતી માતા તમારી, જય જય હો. દોસ્તો હળવદની ધરતીની માલિપા શ્રી જાનક ક્ષત્રિય મોચી સમાજના એમ કહેવાય કે આ જગ્યાએ શ્રી કુંવારિકા સતી માતાનું ધામ, એ જગ્યાએ હું બધા જ પાળિયાઓના તમને દર્શન કરાવી રહ્યો છું. આ બધી રક્ત ટપકતી ખાંભીઓ ભાઈ આજે પણ પોતાના ભવ્ય ભૂતકાળને ભાખથી અડીખમ ઊભી છે. અને દોસ્તો આ પાળીઓ જે હું તમને કહેતો મને થોડોક વિશેષ લાગ્યો. તમે જુઓ અતિ વિશાળ પાળીઓ અને એક જ પાળિયામાં 2 પંજા છે અને જુદું જુદું ઘણું બધું લખાણ પણ છે. તો આપ જોઈ શકો છો પાળિયાને સરસ મજાનો નાનકડો ઓટો બનાવી અને જાળવવામાં આવી રહ્યો છે બધી જગ્યાએ. અને આ જગ્યાએ આ ખૂણા પર પણ એક આ પાળીઓ તમે જુઓ દોસ્તો, ત્યાં પણ હું તમને દર્શન લઈ જાઉં. કેમેરો હું એ બાજુ પણ કરું છું. આપ સારામાં સારી રીતે દર્શન કરી લો. જય હો સતી માતા તમારી, જય હો. અને દોસ્તો આવો આપણે આ બધી જગ્યાએ હજુ પાળિયાઓ છે ત્યાં દર્શન કરીએ. આપ જોઈ શકો છો આ જગ્યાએ પણ સતી માતા બિરાજમાન છે. વાહ ભાઈ વાહ, જય હો. એજ સોના સામદારની પાળે રે, આઘા દરિયાવની પાળે, અજવાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં નહોતી રે. સુના સોમદરની પાળે રે, આઘા દરિયાવની પાળે, અજ પેલું મારી માતને કેજો રે, પેલું મારી માતને કેજો કે રોજે નહીં માવડી મારીન ભાઈ મોટેરો પાળશે તુને રે. એ સુના સોમદરની પાળે રે, આઘા દરિયાવની પાળે. દોસ્તો આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ સામે એક છતરડી દેખાય છે દોસ્તો, જે અત્યારે જર્જરિત છે, પરંતુ એ પણ પોતાનો ભવ્ય ભૂતકાળ ભાગથી આજે પોતાના અસ્તિત્વને ટકાવીને ઊભી છે. ત્યારબાદ આ જગ્યાએ પણ આ એક સતી માતાનો પંજો તમે જુઓ ભાઈ. જય હો સતી માતા તમારી, જય જય હો. આહા દોસ્તો, તમે ઇતિહાસ પ્રેમી હોય ને આ જગ્યાએ ચોક્કસ ને ચોક્કસ આવજો. અને વિશેષપણે હું શાળાઓના શિક્ષકોને વિનંતી એટલી કરું કે હળવદ હોય કે આજુબાજુ હોય તો તમે હળવદનો 1 દિવસનો પ્રવાસ ખેડજો તમારા વિદ્યાર્થીઓ સાથે, એમને આ બધી જગ્યાઓથી વાકેફ કરાવજો. તથા તમે હળવદથી ન હોય, તમને કદાચ હળવદ દૂર પડે, તો તમે જે જગ્યાએ શિક્ષણ કાર્ય કરાવો છો એ જગ્યાએ આવી જો પાળિયાને લગતી કોઈ એમ કહેવાય કે ધરોહર હોય અથવા તો જૂના એવા સ્થાનકો એવા સ્થાપત્યો હોય તો એ લોકોને પાળિયાઓને લગતી કોઈ માહિતી જરૂર આપજો કે પાળિયાઓ કોના થતા, પાળિયાઓ ક્યારે થતા, પાળિયાઓ થવાનું કારણ એમાં કયા કયા ચિહ્નો આવે, બરાબર છે. એને લગતી વિશેષ માહિતીઓ આપણે ખૂબ આપી છે. તો દોસ્તો એ આપણી જે અસ્મિતા જે છે ને એ જીવંત રહેશે. અને એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ જો વિદ્યાર્થી અવસ્થામાં આ બધું સાંભળ્યું હશે, જોયું હશે, જાણ્યું હશે, હા, તો એને ભવિષ્યમાં એને આ બધી વસ્તુઓ પ્રત્યે લગાવ થશે. અને એમ કહેવાય કે આપણો જે ભવ્ય ભૂતકાળ જે છે
એક સારા માનસમાં હશે તો એ સારી રીતે જળવાઈ રહેશે. તો શિક્ષકોને ખભે એ પણ એક જવાબદારી હોય. હું તમને એક નાનકડી આપું છું, કહેતા હું ટકોર કરું છું. જવાબદારી હું તો તમને શું આપું મારા વાલા. શિક્ષક છે એ તો કોઈ સામાન્ય નથી હોતો ભાઈ, બરાબર છે. પરંતુ હું એક ટકોર કરું છું કે વિદ્યાર્થીઓને આ વસ્તુ વિશે માહિતી આપવી, આવા સ્થાનકો વિશે માહિતી આપવી. તો દોસ્તો આ પણ એક ભાગ છે, તમે જોઈ શકો છો પાળિયાઓનો જે એક ભાગ છે અથવા પાળીઓ જ છે. વાહ, અત્યારે બરાબર સંધ્યાનો થાતો સમય છે. સૂરજ દાદા ધીમે ધીમે પોતાની કરણું જે છે એ હંકેલી રહ્યા છે. હા, ત્યારે સંધ્યાના એમ કહેવાય કે આ ટાણે હું તમને આ બધા દર્શન કરાવી રહ્યો છું ભાઈ. આ પાળીઓ પણ તમે જુઓ. જય હો સતી માતા. વાહ ભાઈ વાહ. પણ પાંખું પરવારી પંખીડાય ગણિત કરતા અવાજ હવે માળે હાલ્યા મલપતા ને મેર બેઠા મહારાજ. ઘૂંઘાટ કુંજા વેળા રૂંજા પંગ પૂજા પ્રગટિયા ધરણી ગુલાબી રૂપ ધર્યા દિન ખગરા ગુંજિયા યાપાત ધરણી વ્યોમયંગે સ્નેહીઓ શર્માવતી. મહારાજ દિનકર મેર ઢળતા ને આમ સંધ્યા આવતી. ઉડ્યા ભુવારા રંભ અબગ્યા પ્રકૃતિ રમવા મંડી પૈવંત સુરભી વળી પાછી. આ ને યડી રજી અંબર યડી એવી સંધ્યાનું ટાણું છે. ત્યારે હળવદ સ્થિત આ શ્રી કુંવારિકા સતી માતાનું જે ધામ કહેવાય, શ્રી જન ક્ષત્રિય મોચી સમાજના અનેક સતી માતાઓ, અનેક શૂરવીરો અને અનેક સંતોના જ્યાં બહેણા છે એ જગ્યાએ હું દર્શન કરી રહ્યો છું. અને દર્શક મિત્રો, તમે મારી સાથે જોડાયેલા છો એટલે હું તમને પણ આ બધી જગ્યાના દર્શન કરાવી રહ્યો છું. તો હળવદનું પાદર છે, હળવદના પાદરની માલિપા તો એમ કહેવાય કે 18 વર્ણના પાળિયાઓ છે. તમે આ જગ્યાએ દર્શન કરવાને માટે આવશો ને ત્યારે તમને અલગ જ એક રોમાંચ થશે કે આ હા હા હા, આપણો કેવો ભવ્ય ભૂતકાળ. એ તો તમે જુઓ. ત્યારબાદ આ શાંતિ સ્તંભ કંઈક આપણને અલગ જ લાગશે. ચારેય બાજુ સિંહોની આકૃતિ અને આ દ્રશ્ય તમે જુઓ. આ હા હા હા, બધી જ જગદંબાઓ જાણે આપણને આશીર્વાદ આપતી હોય એવું લાગે. ભાઈ 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 ભાઈ, જય હો માવડિયું, તમારા ચરણોમાં કોટી કોટી વંદનો. આ હા હા, તમારા ઉજળા ઇતિહાસને અમે સાંભળીએ તો એ રોમ રોમ ખડા થાય. અને તમે તમારા જીવતરના મૂલ્યના જે બલિદાન આપ્યા છે એ જગતના ચોકની માલિપા અમર છે. અરે તમારો આ પાળીઓ જે છે એની ઉપર સૂર્ય અને ચંદ્રનું નિશાન એટલા માટે છે કે યાવત ચંદ્ર દિવા કરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર એમ કહેવાય કે એનું અસ્તિત્વ જાળવશે ત્યાં સુધી તમારો ઇતિહાસ જે છે એ અમર છે, અમર છે, અમર છે અને અમર છે. જય હો સતી માતાઓ, તમારા ચરણોમાં કોટી કોટી વંદન. દોસ્તો આ પાળિયાઓ એમ નામ નથી ખોડાતા. અગાઉ મેં કીધું તેમ કે પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપી અને હર હંમેશ માટે હોડ તાણી અને હોઈ જવું પડે છે મારા વાલા. આ હા હા હા, તમે વિચારો તો ખરા કેવા કેવા આપણને દર્શન થઈ રહ્યા છે. ઓહો હો, હું તો ધન્યભાગી થઈ ગયો ભાઈ. હું તો આજે મારા જીવતરને ખૂબ જ ધન્યભાગી થઈ ગયો. હળવદના પાદરની માલિપા એટલા બધા પાળિયાઓ છે, એટલો બધો ઇતિહાસ અહીંયા હું એમ કહેવાય કે જોઈ રહ્યો છું ત્યારે હું મારી જાતને ધન્યભાગી માનું છું દોસ્તો. આ હા 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 દોસ્તો, આ પટાંગણમાં તમે જ્યારે પણ આવશો ત્યારે આવા સરસ મજાના એમ કહેવાય કે વૃક્ષો પણ તમને કંઈક શોભારૂપ રાખશે. વાહ ભાઈ વાહ. તો દોસ્તો, આજે આપણે દર્શન કર્યા હળવદ સ્થિત શ્રી જન ક્ષત્રિય મોચી સમાજના અનેક સતી સંત અને સુરાઓના આ જે કુંવારિકા સતી માતાનું ધામ કહેવાય છે ત્યાં આપણે દર્શન કર્યા અને એમ કહેવાય કે આપણે ધન્ય ભાગી થયા. આપણે આપણા ઇતિહાસથી વાકેફ થયા. તો ફરીને મળવાના વાયદા સાથે આઝાદ પંછીના આપ સૌના ચરણોમાં કોટી કોટી વંદન. જય હો હળવદના પાદરની. આ હા હા હા, જય હો અમારું જોરાવર ઝાલાવાડ, અરે અમારું જાજરમાન ઝાલાવાડ. જય હો સતી માતા, જય હો સુરવીરો, જય હો સંતો.